આવતીકાલ 27 તારીખના રોજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળનાર છે, જેમાં મેં એક સૂચન કર્યું છે અને સરકારમાં એવી દરખાસ્ત લાવીને મંજૂરી માટે મોકલવાની એક એજન્ડા તૈયાર કર્યો છે કે જેમાં ગુજરાતની અંદર ગુજરાત શહેરી વિકાસ ફાઇનાન્સ બોર્ડ છે અને આપ જોઈ રહ્યા છો કે આ બોર્ડ છે ગુજરાતના તમામ શહેરોનું છે ઝડપી વિકાસ થઈ રહ્યો છે, તો એની સામે ગામડું છે એ આજ દિવસે ને દિવસે ભાંગી રહ્યું છે। તો મારી એવી માંગ છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગ્રામ વિકાસ ફાઇનાન્સ બોર્ડની રચના કરવામાં આવે અને ગુજરાતના 18,000 ગામડાઓને 36,000 કરોડનું પેકેજ છે જાહેર કરવામાં આવે। ગામ દીઠ 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવે। આ 2 કરોડ દ્વારા ગામની અંદર નાની એવી માર્કેટ ઊભી કરવામાં આવે, જેમાં ગામની અંદર તમામ પ્રકારની શાકભાજીઓ મળી રહે, તમામ પ્રકારના કપડાઓ મળી રહે, તમામ પ્રકારની ખાણીપીણીના સ્ટોલ હોવા જોઈએ। એ ઉપરાંત છે ગામડાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ગામમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, હાઈસ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ માટે પણ વ્યવસ્થાઓ હોવી જોઈએ। બાગ બગીચાઓ હોવા જોઈએ, રમતગમતના મેદાન હોવા જોઈએ, બાળકો માટે પણ તમામ સુવિધાઓ, પ્લે હાઉસ જેવી સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે। ગામડામાં વાંચનાલય એટલે કે પુસ્તકાલય હોવું જોઈએ। એ ઉપરાંત જો શક્ય હોય તો ગામની અંદર બાયપાસ પણ કાઢવામાં આવે અને બાયપાસની અંદર રોશની કરી અને એક શહેર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવે, તો દિવસે ને દિવસે જે ગામડું ભાંગી રહ્યું છે એ ગામડું ભાંગે નહીં અને શહેરની જે સમસ્યાઓ છે, ટ્રાફિકની સમસ્યાઓ છે, મકાનના મોંઘા મકાનની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી ભારતની જનતાને છે છુટકારો મળશે। આજે નાના નાના સમાજ છે, સહી, સુતાર, દરજી, મિસ્ત્રી, બાબર, હજામ, કુંભાર, એ લોકો ગામડું છોડી અને સિટીમાં જઈ રહ્યા છે, કારણ કે અહીંયા ગામડામાં માળખાકીય સુવિધા ન હોવાના કારણે એમના દીકરી દીકરા છે એ વરતા નથી કે એમના લગ્ન થતા નથી, જેના માટે થઈ એને ફરજિયાત શહેરની અંદર જવું પડે છે। તો આ બધી સમસ્યાઓમાંથી ખેડૂતોને, ગામ જનતાને એ મુક્તિ મળશે અને ખરા અર્થમાં ભારતની જે આત્મા છે ગામડામાં રહેલો છે એ ગામડું છે ફરી પાછું જીવંત થશે। એ ઉપરાંત હું આપને અહીંથી આપના વિડીયોના માધ્યમથી ખાતરી આપું છું કે જો 2027ની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતના 18,000 ગામડાઓને ગામ દીઠ 2 કરોડ રૂપિયા એટલે કે 36,000 કરોડ રૂપિયાનું પેકેજ છે એ ગુજરાતની કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવશે અને આ તમામ ગામડાઓને આધુનિક બનાવવામાં આવશે। એટલે હું ગુજરાતની 6.5 કરોડ જનતાને અપીલ કરું છું કે 2027માં તમે કોંગ્રેસની સરકાર લાવો અને આપણું આ ગામડું છે ભાંગતું બચાવો અને આપણા ગામડાને છે આધુનિક બનાવો, એવી હું આપને અપીલ કરું છું।